ભાવનગર જવું છે કે દામોદર પૂરો? દામોદર પહેલા. હા. નરસિંહ મહેતા જોવામાં આટકો હશે જો. જો દ્વારકામાં મુંજકુંદ ગુફા રેવતી એક રેવતી કુંડ. આઈ થિંક એના વાઈફ હતા. જવું છે કે નહીં જવું? રેવતી કુંડ. અત્યારે કિલ્લામાંથી આવ્યા હા. ઉપરકોટ કિલ્લામાં મેક્સિમમ 6 કલાક 7 કલાક ગયું. લગભગ 8,000. જો તમારા જોડે એટલો ટાઈમ હોય તો જ તમારે ઉપરકોટના કિલ્લામાં જવું. અને બહુ ફને થયું. એટલે ઉપરકોટના કિલ્લામાં જવું હોય તો એક દિવસ આખો બગાડવો જ પડે. તો ગાઈસ આ છે દામોદર કુંડ. જો અને અહીંથી ગિરનાર બહુ મજબૂત દેખાય. ડુંગરા જો આટલા ફોટા બોટા પાડીએ હોય કણ. ફોટા બોટા પાડી પછી જવાનું છે તળેટી, ભવનાથ તળેટી. તો ગાઈસ નરસિંહ મહેતા આટલા ભજનને એવું ગાતા હતા. શ્રી કૃષ્ણ આટલા મળવા આવ્યા હતા નરસિંહ મહેતા. તો ગાઈસ જઈએ હવે ભવનાથ તળેટી. જારણ છોડ છે તેને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો એ દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે. બસ તો ગાઈસ આ ભવનાથ તળેટી. આટલેથી તો રેલિંગ હટાવીને અને જે સાધુ આવે ને એમાં ધબ અંદર પડ્યો. ધબ્બમ ધબ્બા અને આખા અંદર પડ્યો. અમુક સાધુ અંદર પડી બહાર જ આવતા અલગ થઈ જાય. જો ગાઈસ કેટલા સિક્કા, બધા સિક્કા કેટલા જો. અહીંયા આ જે મૃગીકુંડ છે અને દર શિવરાત્રિના દિવસે સાધુઓની રેકડી નીકળે છે. એમાંથી દરેક સાધુ આમાં સ્નાન કરે છે અને એવી લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે અમુક સાધુ અંદર જે નાહવા પડે છે એ પછી એ બહાર નીકળતા નથી, તે અંદર સમાઈ જાય છે. આ વસ્તુ છે મૃગીકુંડ. અને મૃગીકુંડ શું હતો, ક્યાંથી આવ્યો, એની આખી ડિસ્ક્રિપ્ટિવ માહિતી આ બોર્ડમાં છે. એટલે તમે એમાં જસ્ટ રીડ કરી લેજો. તો ટર્ન ઓન ધીસ કેમેરા ફ્રોમ ધીસ સાઇડ. જો આ
જ્યાં તો જે પેલું શું કહેવાય ભોજ તો ગાઈઝ આપણે કાલ જવાનું સોમનાથ અને પછી મંગળવારે ગિરનાર ચડવાનું હ તો કાલ તો જશું સોમનાથ કાલે સોમનાથ પછી મંગળવારે સાસણગીર મંગળવારે ફરીથી ગિરનાર ચડવાનું છે ગિરનાર મંગળવારે ચડશું ગાઈઝ